નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજનના અલગ અલગ પ્રકારના કોર્સ જોતા હતા અને એમાં લગભગ એવું કહેવાય કે 7 કોર્સ સુધી પહોંચ્યા હતા. આજે બીજા કેટલાક નવા કોર્સ જોઈએ છીએ અને ત્યારબાદ એના વિદ્યુત વિભાજનના એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીએ છીએ. જોઈએ ક્યુપ્રિક ક્લોરાઇડનું ચલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા એટલે કે પ્લેટિનમ દ્વારા અથવા ગ્રેફાઇટ દ્વારા સમજાવો. આવો કોઈ પ્રશ્ન પૂછે તો બહુ સિમ્પલ છે કે સૌથી પહેલું આયનીકરણ કરવાનું. ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2 it gives Cu2 plus aqueous plus 2 chloride ion aqueous. એનોડ ધન ધ્રુવ અને ધન ધ્રુવ હોવાના કારણે હંમેશા ઋણ આયન તેના વિદ્યુત ધ્રુવ નજીક આકર્ષાય છે. તો પરિણામે 2Cl aqueous it gives Cl2 gas plus 2 electron. તો ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન કર્યું તો એમાંથી ક્લોરીન વાયુ મળે છે. પણ આપણે અગાઉ બોલી ચૂક્યા છે કે જ્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હોય તો કાં તો ઋણ આયન અથવા પાણીનું બંનેમાંથી કોઈ એકનું ઓક્સિડેશન થશે. તો પાણીનું પણ ઓક્સિડેશન જોડે લખી દઈએ તો 2H2O liquid it gives O2 gas plus 4H plus 4 electron. કેથોડ ઋણ ધ્રુવ એના નજીકમાં હંમેશા ધન આયન આકર્ષાય છે. તો પરિણામે Cu2 plus aqueous plus 2 electron it gives copper solid. અને પાણીનું રિડક્શન કરીએ તો બે વખત સીધું માથું ધુણાવવાનું અને કહેવાનું આહા. હવે આ ચાર પ્રક્રિયાઓ લખી છે તો ચારે પ્રક્રિયાઓના રિડક્શન પોટેન્શિયલ જે આપણે જે તે પ્રક્રિયાઓ માટેના લખી રાખીએ છીએ. તો ક્લોરાઇડમાંથી જ્યારે ક્લોરીન બને છે તો એનો જે રિડક્શન પોટેન્શિયલ છે 1.36 વોલ્ટ છે. તો જ્યારે ક્લોરાઇડમાંથી જ્યારે ક્લોરીન બને છે તો એનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ 1.36 વોલ્ટ. આ એનો જે રિડક્શન આપણે અહીંયા ઓક્સિડેશન કર્યું છે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલમાં જવું પડશે તો એ માઈનસ કરવું પડશે. એ જ રીતે જે પાણી છે તો પાણીમાં પણ E0 is equal to -1.23 વોલ્ટ. કોપર આયનનું રિડક્શન કર્યું તેનું રિડક્શન પોટેન્શિયલ આપણી જોડે અવેલેબલ છે 0.34 વોલ્ટ અને પાણીનું રિડક્શન કરીએ તો એનું જે રિડક્શન પોટેન્શિયલ છે એ -0.83 વોલ્ટ. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે આ રિડક્શન પોટેન્શિયલના જે ડેટા છે ડેટા આપણને EMF શ્રેણીમાં અવેલેબલ છે અને એમાંથી આપણે લખેલા છે આ ડેટા. તો હવે પ્રશ્ન એ છે કે કેથોડ પર બહુ સહેલું કામ છે કે કોપર આયનનું રિડક્શન કરે તો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ અને પાણીનું રિડક્શન કરીએ તો રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ છે. તો આ બંનેમાંથી કોપર આયનનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાના કારણે તેના પર રિડક્શન પ્રક્રિયા કેથોડ પર સહેલાઈથી થશે તો આ પ્રક્રિયા શક્ય બનશે, આ પ્રક્રિયા શક્ય નહીં બને. તો એક વસ્તુ આપણે મેળવી લીધું કે કોપર ક્યુપ્રિક ક્લોરાઇડનું ચલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જ્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા કરવામાં આવે તો હંમેશા કેથોડ ઉપર કોપર મળે છે. પણ એનોડ ઉપરનો મોટી સમસ્યા છે કે એનોડ ઉપર આપણને શું મળશે? તો એનોડ ઉપર ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન કરીએ તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે -1.36 વોલ્ટ અને પાણીનું ઓક્સિડેશન કરીએ તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે -1.23 વોલ્ટ. હવે ઓક્સિડેશન પોટેન્શિયલ માટે એવું કહેવાય કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય તે પ્રક્રિયા એનોડ ઉપર સહેલાઈથી થાય. તો એમ કહેવાય ખરેખર તો આના કરતાં આ પ્રક્રિયા સહેલાઈથી થવી જોઈએ. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન એક પ્રોબ્લેમ મળે છે અને એ પ્રોબ્લેમ એ છે કે એક ઓવર પોટેન્શિયલ કે પાણીમાંથી જ્યારે O2 બનાવવું છે તો એ દરમિયાન જે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ખરેખર પોટેન્શિયલ ઓવર પોટેન્શિયલ કોને કહેવાય કે ખરેખર પોટેન્શિયલ કેટલો જરૂર હતો -1.23. પણ વાસ્તવમાં જ્યારે પાણીમાંથી જ્યારે O2 બનાવવા માટે ઇલેક્ટ્રોન દૂર થાય પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ઉપર તો એ દરમિયાન એનો જે પોટેન્શિયલ ખરેખર જે મળે છે એ 1.50 ની આજુબાજુ મળે છે.
તો ઇઝ ઇક્વલ ટુ 0.27 વોલ્ટ એ એક્સ્ટ્રા વોલ્ટ આપવો પડે છે અને ખરેખર -1.23 વોલ્ટ હતું પણ એની જગ્યાએ આ આપવું પડે છે 1.50 વોલ્ટ. અને પછી બેઝિક નિયમ છે કે જેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય તે પ્રક્રિયા સહેલાઈથી ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ ઉપર થાય. તો માટે એમ કહેવાય કે ક્લોરાઇડ આયનમાંથી ક્લોરીન બનવાની પ્રક્રિયા એનોડ ઉપર સહેલાઈથી થશે કારણ કે આના કરતાં આ પોટેન્શિયલ વધુ છે અને પરિણામે એમ કહેવાય કે એનોડ ઉપર ક્લોરીન ગેસ મળે છે જ્યારે કેથોડ ઉપર આપણને મળે છે કોપર ધાતુ. તો આ ક્યુપ્રિક ક્લોરાઇડના જલીય દ્રવનું વિદ્યુત વિભાજન આપણે શીખી ગયા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો દ્વારા. અને એક્ચ્યુઅલમાં આ જે પ્રશ્ન છે એ ટેક્સ્ટબુકમાં આપેલો નથી થિયરીમાં, પણ સ્વાધ્યાયની અંદર આ પ્રશ્ન આપેલો હોવાના કારણે આ પ્રશ્ન અંદર સામેલ કરી દીધો છે. ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ ના જલીય મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો દ્વારા સમજાવો. હવે H2SO4 બહુ સમજવા જેવી વસ્તુ છે કે આયનીકરણનું પહેલું સ્ટેપ આપણે જ્યારે લખીએ છીએ કે આયનીકરણ H2SO4 જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરીએ છીએ તેમાંથી 2H Aqueous મળશે પ્લસ SO4 2- મળશે. એનોડ ધન ધ્રુવ અને કેથોડ ઋણ ધ્રુવ. તો એનોડ ધન ધ્રુવ પર પહેલા પ્રક્રિયા જોઈ લઈએ અને એના પછી આપણે કેથોડ ઋણ ધ્રુવ પર પ્રક્રિયા જોઈશું. જો એનોડ ધન ધ્રુવ તો ધન ધ્રુવ નજીકમાં હંમેશા ઋણ આયન આકર્ષાય તો SO4 - 2 ion it gives H2O8 -2 +2 ઇલેક્ટ્રોન બેલેન્સ થઈ ગયું -4 બેલેન્સ થઈ ગયું. પાણીનું ઓક્સિડેશન કરીએ O2 ગેસ +4H +4 ઇલેક્ટ્રોન. જો કેથોડ પર રિએક્શન જોઈએ, કેથોડ નેગેટિવ છે તેના નજીકમાં હંમેશા પોઝિટિવ આયન આકર્ષાય તો 2H aqueous +2 ઇલેક્ટ્રોન it gives H2 ગેસ. અને પાણીનું રિડક્શન કરીએ H2 ગેસ +2OH aqueous. તો ટોટલ રિએક્શન લખી નાખી છે. તો સાથે સાથે આપણે એનું રિડક્શન પોટેન્શિયલ બી જે શક્ય છે લખીએ છીએ. તો SO4 -2 આયન છે તો એનો ખરેખર જે પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ 1.96 વોલ્ટ છે તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ થશે -1.96 વોલ્ટ. તો એ જ રીતે પાણીનું આપણે ઉપર પ્રક્રિયા જોઈ ચૂકેલા છે કે પાણીનું ઓક્સિડેશન કરીએ તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ આપણને મળે છે -1.23 વોલ્ટ. તો એ જોઈ શકાય છે આ બંનેની અંદર જોઈ શકાય છે કે SO4 -2 આયન નું જે પ્રક્રિયા થાય છે અને પાણીની પ્રક્રિયા થાય છે તો એ બંનેમાં જેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય તે પ્રક્રિયા સહેલાઈથી પ્રક્રિયા થઈ શકે. અને માટે એમ કહેવાય કે H2SO4 ના જલીય મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન જ્યારે કરવામાં આવે છે ત્યારે પાણીનું ઓક્સિડેશન થઈને એમાંથી O2 ગેસ મળે છે. અહીંયા અગર રિડક્શન પોટેન્શિયલ જોઈએ તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 0.00 વોલ્ટ અને પાણીનું રિડક્શન કરીએ તો પાણીના રિડક્શન પોટેન્શિયલનું જે મૂલ્ય છે આપણી જોડે અવેલેબલ છે પાણીના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.83 વોલ્ટ. તો અહીં જોઈ શકાય છે -0.83 વોલ્ટ. તો આના કરતાં આ મૂલ્ય ઓછું છે તો ધેટ મીન્સ કે આ પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા નહીં થાય. તો એના આધારે તમે નિપાત બી લખી શકશો કે એનોડ ઉપર O2 ગેસ અને કેથોડ ઉપર આપણને મળે છે H2. તો જે અહીંયા લખેલું છે કે એનોડ ઉપર O2 ગેસ અને કેથોડ પર H2 ગેસ. જ્યારે CuCl2 માટે બી લખેલું છે કે એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ ઉપર કોપર. આ બધું જે ચાર્ટ છે જે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે બધું ડિરાઈવ કરેલો છે કે NaCl નું પિઘલિત દ્રાવણ લઈએ તો એનોડ ઉપર ક્લોરીન વાયુ કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે છે. MCQ માં પણ આ પ્રકારના પ્રશ્ન સામેલ થઈ શકે છે.
NaCl નું મંદ દ્રાવણ હોય તો એનોડ અને કેથોડની નિપજો, NaCl નું સાંદ્ર દ્રાવણ, કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજન પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા અને કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા. તો બંને પ્રકારના વિદ્યુત વિભાજન આપણે જોઈ ચૂકેલા છીએ. એમાં કઈ કઈ નિપજો મળે છે એની પણ આપણે ડિરાઈવ કરેલું છે. એ જ રીતે CuCl2 આજે જોયેલું છે અને AgMO3 એમાં જો પ્લેટિનમ લઈએ તો એમાં O2 અને Ag અને H2SO4 નું પ્લેટિનમ O2 અને H2. તો H2SO4 ના જલીય મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન પર આપણે જોઈ ચૂક્યા છીએ. એક વસ્તુ હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ બધા વિદ્યુત વિભાજન અંદર ઘણી બધી વખત MCQ ના પ્રશ્નો પૂછાય છે. તો MCQ ના પ્રશ્નો પૂછાય છે સાથે સાથે મેં અહીંયા પોટેન્શિયલ બી લખેલા છે. આ બધા પોટેન્શિયલ જે આપેલા છે રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે, પણ આપણે પ્રક્રિયાની જરૂરિયાત પ્રમાણે જો કોઈ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે તો એને ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવું પડે. એટલે જે મૂલ્યો અહીંયા આપેલા હશે એ મૂલ્યોને અહીંયા પ્લસમાંથી માઈનસમાં લઈ જવા પડે. બરાબર છે? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આટલા વિદ્યુત વિભાજન આપણા કોષમાં છે. તો ટોટલ લગભગ મળીને આપણે જો જોઈએ તો 9 વિદ્યુત વિભાજન આપણે જોયા અને 9 વિદ્યુત વિભાજન આપણે કમ્પ્લીટલી જોઈ ચૂક્યા છીએ. ઓકે. एग्जाम्पल ની શરૂઆત કરીએ. શરૂઆત ટેક્સ્ટબુક ના એક્ઝામ્પલ થી કરીએ. તો જોઈએ તો આપણા ટેક્સ્ટબુક ના એક્ઝામ્પલ. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 3.15. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે પસાર કરવામાં આવે નિકલ નાઇટ્રેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું છે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો દ્વારા. તો નિકલનું કેટલું દળ પ્રક્ષેપિત થયું હશે? જોઈએ એક્ઝામ્પલ કઈ રીતે કમ્પ્લીટ કરી શકાય છે, જરા ટ્રાય કરીએ. તો સૌથી પહેલા મેં તમને પહેલા બી કહ્યું છે જ્યારે I અને T આપેલું હોય તો અહીંયા Q બરાબર I ગુણ્યા T આપણી જોડે છે. તો જ્યારે Q બરાબર I ગુણ્યા T આપેલું IT માં કોઈ પણ બે પેરામીટર આપેલા હોય તો ઉપરથી નીચે જવાનું છે. જો એક જ પેરામીટર આપ્યો હોય તો નીચેથી ઉપર જવાનું છે. તો નંબર 1 વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાંથી પસાર કરવો પડતો વીજ જથ્થો Q બરાબર I ગુણ્યા T. હવે હંમેશા મેં એ વખતે કહ્યું છે કે I જે છે એમ્પિયરમાં જોઈએ તો એ એમ્પિયરમાં છે જ આપણી જોડે અને સમય છે મિનિટમાં આપેલો છે પણ જોઈએ છે સેકન્ડમાં તો મિનિટની જગ્યાએ 60 સેકન્ડ મૂકવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 60 સેકન્ડ. તો ટોટલ 1200 સેકન્ડ થઈ જશે. તો 6000 કુલમ. એના પછી સેકન્ડ સ્ટેપ છે વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાં થતી પ્રક્રિયાઓ. જો નિકલ નાઇટ્રેટનું દ્રાવણ છે તો આમાંથી કોઈ પ્રક્રિયા સિલેક્ટ કરવાની છે તો આ પ્રક્રિયા આવશે નિકલની અને એ પ્રક્રિયા સીધે સીધી આપણે અંદર મેન્શન કરવાની છે. Na2+ +2 electron it gives nickel solid. આ પ્રક્રિયામાં આપણને કુલમ આપેલું છે તો શરૂઆત કુલમથી કરવાનું. કુલમની વ્યાખ્યા મેં બોલી ચૂક્યા છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો એટલે 1 ફેરાડે અને કુલમની વ્યાખ્યા છે કે કોઈપણ વિદ્યુત વિભાજક કોષમાંથી I એમ્પિયર વિદ્યુત પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર કરેલો જે વિદ્યુત જથ્થો છે જેને નોર્મલી કુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો કુલમ અને ફેરાડે બંનેની વ્યાખ્યા આપણે પરિચિત છીએ. અહીં જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા ફેરાડે કહેવાય તો અહીંયા 2 ફેરાડે કહેવાય. તેની કહેવાય કે 2 × 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ નિકલ સોલિડ મળે
તો ધેરફોર 6000 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા મોલ નિકલ મળે? તો નિકલના મોલ બરાબર 6000 2 મલ્ટીપ્લાય 96500. અહીંયા જે ફિગર છે બધી ઓડિબલ આપેલી હોય છે થિયરેટિકલ બેઝ ઉપર, કારણ કે સ્ટેટ બોર્ડમાં કેલ્ક્યુલેટર અલાઉડ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં અલાઉડ નથી હોતું, ઉપર નીચે તો સીધા ઉડી જાય એ ટાઈપનો ડેટા આપેલો હશે. અહીં સીધે સીધો સમયને વ્યતીત કર્યા વગર ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ અને સીધે સીધો આન્સર સુધી પહોંચવાની કોશિશ કરીએ. તો 6000 ડિવાઇડ is equal to 0.03108 મોલ થશે. અને ત્યારબાદ નિકલનું દળ શોધવું છે. તો નિકલનું દળ બરાબર ત્રીજા સ્ટેપમાં પહોંચી ગયા છીએ આપણે. તો દળ શોધવા માટેની કે આમાં ફોર્મ્યુલા છે. તો દળ ક્યાં આવે છે એ જોઈ લેવાનું. દળ અહીંયા આવે છે વજન. તો વજન ગ્રામમાં ભાગ્યા એનો પરમાણુ દળ. તો નિકલનું દળ બરાબર મોલ ગુણ્યા પરમાણુ દળ. મોલ આપણી જોડે અવેલેબલ છે 3108 અને નિકલનું જે પરમાણુ ભાર છે એ તમને પરીક્ષામાં આપેલો હશે. એક્ઝામ્પલમાં જોડે ડેટા આપ્યો હશે કાં તો પ્રશ્નપત્રમાં શરૂઆતની સૂચનાઓમાં જે પરમાણુ ભારની જરૂર હશે એ ડેટા તમને અવેલેબલ કરી દીધો હશે. અને એક્ઝેક્ટ વેલ્યુ છે 58.7 71 છે એટોમિક માસ યુનિટ. લખી શકાય નિકલ નો પરમાણુ ભાર 58.71 એટોમિક માસ યુનિટ. અને આને મલ્ટીપ્લાય કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 1.825 આટલા ગ્રામ મળશે. તો આ થિયોરેટિકલ એસ્પેક્ટ ઉપર એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યો અને આ એક્ઝામ્પલનો આખો જવાબ આવી ગયો. તો સ્વાધ્યાયનો 3.15 એક્ઝામ્પલ છે એ આ ટાઈપનો એક્ઝામ્પલ છે જે આપણે જોઈ શકાય છે. ત્યારબાદ એના પછીનો બીજો પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એક્ઝામ્પલ આપણે બીજી ઘણી બધી મેથડોથી એને ફોલો કરી શકીએ છીએ. સીધું દળ જ્યારે શોધવું જ છે બરાબર છે તો આપણે જોડે લાસ્ટ લેક્ચરની અંદર પણ m બરાબર MIT ડિવાઇડ બાય x ફેરાડે એ તમે મૂકી દેશો તો પણ જવાબ આ જ જવાબ આવવાનો છે. સેમ આન્સર આવશે. એમાં કોઈ ચેન્જ થવાનું નથી. કારણ કે I આપેલો છે, T આપેલો છે, M છે, x અને ફેરાડે. x જે છે ફેરાડેનું મૂલ્ય જે છે અહીંયા જે લેવાનું છે 2 ગુણ્યા 96500 ફેરાડેનું મૂલ્ય 96500 લેવાનું છે અને x નું મૂલ્ય આપણને ખબર છે કેટલું લેવાનું છે. એ કેલ્ક્યુલેશન છે તેના આધારે પણ તમે એ વેલ્યુ પ્રાપ્ત કરી શકો છો. તો એ પણ એક્ઝામ્પલ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે પૂછાયેલા એક્ઝામ્પલ આવશે તો તમને એ મેથડથી પણ બતાવવામાં આવશે. અત્યારે હાલ આપણે થિયોરેટિકલ એસ્પેક્ટ ઉપર આ એક્ઝામ્પલ આ ટાઈપનો જોઈએ છીએ. નેક્સ્ટ એના પછીનો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 3.16. ત્રણ વિદ્યુત વિભાજન કોષ છે A, B અને C. આ ત્રણ કોષ માટે માઇકલ ફેરાડેનો બીજો નિયમ છે જે તમે એપ્લાય કરી શકો. એક જ પાત્રમાં એનોડ અને કેથોડ અહીં મૂકેલા હોય છે. ત્યારબાદ આ બધા કોષને એકબીજા સાથે કેથોડને એનોડ સાથે કનેક્ટ કરીએ. માઇકલ ફેરાડેના નિયમમાં આપણે એવું પણ બોલી ચૂકેલા છીએ કે એક ડીસી વિદ્યુત પ્રવાહ બધા ત્રણેય કોષોમાં એક સમાન પ્રમાણમાં પસાર થઈ રહ્યા છે. પહેલું જે બીકર છે, બીજું બીકર અને ત્રીજું બીકર, તેમાં અનુક્રમે A, B અને C જે દર્શાવેલ છે A, B અને C, જેમાં A માં ઝિંક સલ્ફેટ છે, B માં કોપર સલ્ફેટ છે અને C
B માં સિલ્વર નાઇટ્રેટ છે સોરી અને C માં કોપર સલ્ફેટ છે. કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર જમા થાય છે. ત્યાં સુધી 1.5 એમ્પિયર વીજ પ્રવાહ સ્થિર પસાર કરવામાં આવ્યો. કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? અને કોપર અને ઝિંક ના દળ શોધો. ચલો હવે માઇકલ ફેરાડેનો બીજો નિયમ છે કે શ્રેણીમાં જોડેલા અલગ અલગ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણમાં એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુતની ઉપર જે પણ નિપજો પ્રાપ્ત થાય છે તેનો સંપૂર્ણ આધાર તેના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. જે વિદ્યુત વિભાજ્ય લીધેલું હોય એ વિદ્યુત વિભાજ્યના રાસાયણિક તુલ્યભારના એ હંમેશા સમપ્રમાણમાં હોય છે. તો જોઈએ અહીંયા 1.45 ગ્રામ આપણને સિલ્વર મળે છે અને 1.5 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરેલો છે. એટલે ધેટ મીન્સ કે Q બરાબર I ગુણ્યા T માં થી એક આપણે સમય પણ શોધવાનો છે, જોડે જોડે કોપર અને ઝિંકના દળ પણ શોધવાના છે. જોઈએ લેટેસ્ટ ટ્રાય. તો પહેલું શોધીએ કે 1.45 ગ્રામ Ag આપ્યું છે, રકમમાં ગમે ત્યારે ગ્રામ આપ્યું છે તો આપણે આ ફોર્મ્યુલામાં જતા રહીએ કે મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. તો એના આધારે સીધે સીધું આપણને ગ્રામ ઉપરથી મોલ મળી જશે. તો Ag ના મોલ શોધવા. મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. વજન અવેલેબલ છે 1.45 ગ્રામ અને તેનો પરમાણુ ભાર અવેલેબલ છે 108. 107.9 હોય છે તો 108 આપણે લઈ શકીએ છીએ. હવે 1.45 ભાગ્યા 108 1.45 ડિવાઇડ 108 0.013425 આટલા મોલ મળી ગયા. તો સેકન્ડ પોઈન્ટ Ag ના મોલ છે. હવે આપણે ઇન ફ્યુચરમાં આપણે Ag પણ જોવાનું છે, ઝિંક પણ જોવાનું છે અને કોપર પણ જોવાનું છે. એટલે અત્યારે હાલ આપણે જે એક્ઝામ્પલ જે આપ્યો છે એના દળ સુધી પહોંચવો તો દળ પર પહોંચી શકીએ, પણ અત્યારે પહેલા ટાઈમ બી શોધી નાખીએ અને આ બી શોધવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલમાં જ્યારે રન કરતા જઈએ એક સાથે ત્રણેય પ્રક્રિયાઓ લખી નાખીએ છીએ. Ag ની રિએક્શન તૈયાર છે. તો વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાં થતી પ્રક્રિયાઓ. So Ag plus aqueous plus electron it gives Ag solid. અને એમ કહેવાય કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 96500 અથવા 1 ફેરાડે પણ કહી શકાય. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 1 ફેરાડે. તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો 1 મોલ Ag સોલિડ મળે એવું કહી શકાય. અથવા એનાથી ઊંધું બોલીએ 1 મોલ Ag સોલિડ મેળવવો હોય તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો લખીએ 1 ફેરાડે વિદ્યુત 1 મોલ Ag સોલિડ મેળવવા 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો therefore 0.013425 મોલ Ag સોલિડ મેળવવો તો કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો? તો એના ઉપરથી આપણી જોડે આવી ગયું કે પસાર કરવો પડતો વિદ્યુત જથ્થો 0.013425 મલ્ટીપ્લાય 1 ફેરાડે 0.01325 ફેરાડે. ત્યારબાદ નંબર 3 સમય શોધો. ચલો Q બરાબર I ગુણ્યા T.
હવે સમય શોધવા છે તો T બરાબર Q/I. તો Q ની વેલ્યુ આપણી જોડે અવેલેબલ છે કે આટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે છે ઇઝ ઇક્વલ ટુ 0.013425 ફેરાડે અને ડિવાઇડ બાય એમ્પિયર. એમ્પિયર આપણી જોડે સ્ટાર્ટિંગમાં આપે છે 1.5 એમ્પિયર. હવે અહીંયા આપણે ઓલરેડી કહી ચૂક્યા છે કે Q કુલમમાં હોવું જોઈએ. તો એને 1 ફેરાડે બરાબર 96500 કુલમ. તો આટલા ફેરાડે બરાબર કેટલા? તેને મલ્ટીપ્લાય બાય 96500 કુલમ કરી દઈએ અને તો થઈ શકશે કુલમ ભાગ્યા એમ્પિયર, તો ડાયરેક્ટ સેકન્ડમાં મળી જશે. તો ડિવાઇડ બાય 1.5 ઇઝ ઇક્વલ ટુ 0.0089506 મલ્ટીપ્લાય એટલે ટોટલ મળીને થઈ જશે, ડાયરેક્ટ એનું કેલ્ક્યુલેશન થઈ ગયું 863.73 સેકન્ડ. તો એક આન્સર મળી ગયો આપણને. સમયની ગણતરી થઈ ગઈ. હવે એમ કહે છે કોપર અને ઝીંકના દળ શોધો. હવે કોપર અને ઝીંકના જો દળ શોધવા હોય તો આપણી જોડે ફરીથી દળ શોધવા માટે આપણે અહીંયા જવું પડશે. હવે આપણી જોડે સમજી લો કે તમારે જો ફેરાડે છે તો ફેરાડે થી પાછું બીજું અને ત્રીજું સ્ટેપ કરી નાખો. તો વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાં થતી પ્રક્રિયા તો એના માટે ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટ બંનેના રિએક્શનો જોવાનું છે. તો Zn+2 ઇલેક્ટ્રોન એ gives ઝીંક અને Cu2+2 ઇલેક્ટ્રોન એ gives કોપર. પહેલા બી મેં કહેલું છે કે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન રાખવાની છે. એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન કરવાનો. તો એને 1/2 વડે ડિવાઈડ કરી દઈએ. 2 ઇલેક્ટ્રોન 2/2 ઉડી જશે અને 1/2 અહીંયા પણ 2 વડે ડિવાઈડ કરીશું. તો આ રીતે પણ લખી શકીએ અને જોડે એની ભૌતિક સ્થિતિ દર્શાવી દઈએ. ઝીંક સોલિડ છે, કોપર સોલિડ છે. હવે આનો ઉપયોગ કરીને આપણે વજન સુધી પહોંચવું છે. વજનમાં જવું હોય એટલે આપણે જો મોલ જોઈશે અને મોલમાં જવા માટે એમ કહેવાય કે 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો અડધો મોલ ઝીંક અને અડધો મોલ કોપર મળે. તો આટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો કેટલા મોલ મળે? એક ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 0.5 મોલ ઝીંક અને 0.5 મોલ કોપર મળે. તો therefore 0.0 તે 42.5 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો કેટલા મોલ ઝીંક અને કોપર મળે? તો ઝીંકના મોલ બરાબર કોપરના મોલ 0.01325 મલ્ટીપ્લાય 0.5 બંનેના મોલ સમાન જ છે. મલ્ટીપ્લાય કરી દઈએ. જે ડેટા આપણી જોડે અવેલેબલ છે 0.01325 0.06725 આટલા મોલ થશે. અને પાંચમો પોઈન્ટ છે કે કોપર અને ઝીંક ના દળની ગણતરી. કોપરનું દળ બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર. એના કોપરના અને ઝીંકના બંનેના મોલ આપણે જો કોમન છે 0.06725 મલ્ટીપ્લાય કોપરનું જે પરમાણુ ભાર છે 63.5 છે કોપર. આ ડેટા આપેલો હશે, તમારે યાદ રાખવાની જરૂર નથી પરમાણુ ભારનો. તો ઇઝ ઇક્વલ ટુ 0.06725
4 to 6 આટલા ગ્રામ આવશે. એ જ રીતે ઝીંક હશે તો ઝીંકનું દર પણ તમે આ રીતે શોધી શકશો. મોલ ગુણ્યા પરમાણુ ભાર અને ઇઝ ઇક્વલ ટુ 0.006725 મલ્ટીપ્લાય 65 એનો પરમાણુ ભાર છે. તો 436 ગ્રામ. તો આ એક્ઝામ્પલ આખો કમ્પ્લીટ કરી શકો. તો મિત્રો આ રીતે આપણે આજે બે એક્ઝામ્પલ જોયા અને વિદ્યુત વિભાજન માટેના કેટલાક નવા એક્ઝામ્પલો પણ આજે આપણે જોવાના છે અને બીજી મેથડથી પણ આને ગણી શકાય છે. m1/e1 અથવા તો m1/m2 e1/e2 અથવા તો m1/e1 m2/e2. તો આ રીતે પણ આ એક્ઝામ્પલ આપણે ગણી શકીશું. પણ એ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણવાના છીએ તો એ વખતે મેથડ જોવાના છીએ. ઓકે, તો થેન્ક યુ.